મને લાગે છે કે અમને એમ કાંઈ લાગતું જ નથી. એમને આમ ખુમારી આમ એટલી જ છે, મને ખુશો જ છે કે ઇન્ડિયા પાકિસ્તાન લડાઈ એમાં પાકિસ્તાનનો સફાઈ બોલાવી દે, ભૂકા બોલાવી દેવાના. પૂરો અમને અનુભવ જ છે. એ ફિનિશિંગ રસ્તા બનાવ્યા, રોડ બનાવ્યા, એના અમે પૂરેપૂરા અનુભવ છે. સામે ગામ કોણ છે, સામે ગામ ક્યાં છે, સામે 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 વાળાનો કેમ્પ લડી જ લેવાના મૂડમાં જ છે. અચ્છા, લડી લેવાના મૂડમાં. તો કદાચ સરહદ ઉપર યુદ્ધ થાય ને આર્મીને મદદની જરૂર પડે, ફૂલ મદદ કરો. ફૂલ મદદ તે દાડે અમારા દાદાએ કરેલી છે ને આજે અમે કરવા માટે તૈયાર છીએ. એવી છે અમારા ગામની અંદર એક ટીમ બનાવેલી છે. અમારા ગામમાં જેટલા સાધન છે સાધનની એક યાદી બનાવી નાખી છે કે ફોજને કે વહીવટને ગમે ત્યારે ગમે તેવી જરૂર પડશે તો અમારી પાસે ફૂલ સ્ટોકમાં છીએ. અને અમને કોઈ રીતની ડર કે એવો કોઈ અમારી પાસે કોઈ ડર માહોલ એવો કંઈ છે નહીં. અમે લડી લેવાના મૂડમાં જ છીએ. અમને કોઈ વાતનો ટેન્શન નથી. કદાચ અમને હથિયાર નહીં આપે, બાકી તમામ રીતે અમે ફોજને સાથ સહકાર આપશું. ગાઈડ હથિયાર ચલાવવાની અમારામાં. વાહ ભાઈ, મેરા ભારત મહાન. નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે આવી ચૂક્યા છીએ ભારત સરહદે આવેલું છેલ્લું ગામ એટલે કે પાકિસ્તાનને અડીને આવેલા જલોયા ગામની અંદર. ભારત પાકિસ્તાનના યુદ્ધના પડઘમ વાગી રહ્યા છે. એના વચ્ચે જ્યારે આપણે જલોયા ગામમાં આવ્યા છીએ ત્યારે શું કહેવું છે ગ્રામજનોનું. આજે રાત્રે સતત પાકિસ્તાન તરફથી હુમલા થયાની એવી વાતચીત હતી. તો આપણે ગામ લોકો જોડે જાણીશું કે કેવી રીતે અહીંયા શું શું રૂલ્સ આપવામાં આવ્યા છે, શું શું નિયમો કહેવામાં આવ્યા છે, અહીંયા કેવા અવાજો સંભળાય છે, કેટલો ડરનો માહોલ ફેલાયેલો છે અને શું સ્થિતિ છે ભારતના છેલ્લા ગામમાં એટલે કે પાકિસ્તાનની સરહદે આવેલું ભારતનું પહેલું કે આ બાજુથી જઈએ તો ભારતનું છેલ્લું ગામ એટલે જલોયા, જે સુઈગામ બોર્ડર ઉપર આવેલું છે. અને આવી પરિસ્થિતિમાં ગામજનો શું કહી રહ્યા છે એના વિશે આપણે વાતચીત કરીશું. તો નમસ્કાર મિત્રો, આપ વિડીયોની અંદર બનેલા રહે. તો મિત્રો, ગામજનો છે, ગામજનોનો કેવો જુસ્સા છે આપ જુઓ. સરપંચશ્રી છે અને એમનો આમ આજ જ્યારે જલોયામાં આવ્યા ત્યારે અમને એવું હતું યાર કે સરહદે યુદ્ધ થાય રહ્યું, ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય છે, પાકિસ્તાન જોડે આવેલું ભારતનું પહેલું ગામ છે અને પાકિસ્તાન તરફ જઈએ તો ભારતનું છેલ્લું ગામ છે. તો અહીંયા તો ડરનો માહોલ છે, પણ અહીંયા આવ્યા છે તો લોકોના જુસ્સો જોવા મળી રહ્યો છે. અને કેવો જુસ્સો છે આપણે જરા વાતચીત કરીએ સરપંચ સાહેબ જોડે. સરપંચ સાહેબ, શું ગામ લોકો લડી લેવાના મૂડમાં છે? ફૂલ લડી લેવાના મૂડમાં છે. કોઈ ડર જેવો અમને અહેસાસ છે જ નહીં. બોર્ડર ઉપર રહીએ છીએ, પાકિસ્તાનની દુશ્મન દેશ સામે છે, એટલે આજ સુધી ક્યારેય અમને ડર જેવું લાગ્યું જ નથી અને લાગશે પણ નહીં. આ સરપંચ સાહેબ જે કહી રહ્યા છે કે લડી લેવાના મૂડમાં છે, ખાલી કહી રહ્યા કે તમે બધા લડવાના મૂડમાં છો? તો બોલો ને ભાઈ, હાથ ઊંચા કરીને કે લડી લઈશું. હા, લડી લેવાનું, લડી લેવાનું. તમે જોયું મિત્રો, ગામના લોકો લડી લેવાના મૂડમાં છે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! આ છે ગ્રામજનો. આપણે અત્યારે પહોંચ્યા છીએ પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ એટલે કે જલોયાની અંદર. જલોયાના ગ્રામજનો છે અને ગ્રામજનોની અંદર કેવો માહોલ છે, યુદ્ધને લઈને ગ્રામ લોકોની કેવી તૈયારીઓ છે, શું છે, બધી જ માહિતીઓની વાતચીત કરીશું આપણે ગ્રામજનો જોડે. તો પહેલાં તો મને એ જણાવો કે અત્યારે જે આ યુદ્ધ જે ચાલી રહ્યું છે એને લઈને ગામમાં ડરનો માહોલ છે કે આમ લોકો જુસ્સામાં છે કે શું છે, આમ શું ચાલી રહ્યું છે? અત્યારે તો સાહેબ કોઈ ડરનો માહોલ નથી. કોઈ ડરનો માહોલ નથી ના. અને કોઈ અત્યારે મારે આવે છે એ લાઇટો બંધ કરાવી છે. હા, લાઇટો બંધ કરાવી અને કોઈ અવાજ આવતા નથી હોય. હા, અને અત્યારે તો હાલમાં બધી પરિસ્થિતિ સારી છે. અત્યારે બધું સારું છે. હા, પણ જો કદાચ રાત્રે દરમિયાન તો બ્લેકઆઉટ કરાવે છે. જો કદાચ એવું થાય કે કોઈ યુદ્ધ ધોરણે થાય અને યુદ્ધ થાય અને જો ગામ છોડીને બીજે જવાનું થાય તો એની તૈયારી તમે રાખેલી? ના, એ તો કોઈ તૈયારી કરી નથી. મને કોઈ જણાવ્યું નથી હજી કે આવું થશે આમ. પણ અમને એમ નથી હતી કે હજી કોઈ શું નથી. ઓકે. અને ચલો થાય અને અહીંયા આર્મી આવી જાય. આર્મી તો જો કે અહીંયા નજીકમાં છે, આ છેલ્લું ગામ છે, બાકી અહીંયા આર્મી આવી જાય ને તો આમ ગામ લોકો મદદ માટે તૈયાર છે? બધા તૈયાર છે. બધા તૈયાર. શું મદદ કરશો આર્મીને? આર્મીને અમે મદદ કરશે, જોઈએ છે. જે જોશે, રહેવા જોશે, ખાવા પીવાનું જોશે, બધું તૈયાર કરશે. કોઈ ડર્યા વગર. હા, તમે જોયું, આ છે ભારતની ખુમારી. આપણે જલોયા ગામની અંદર છીએ અને જલોયા ગામના મર્દ લોકો એવું કહી રહ્યા છે કે યુદ્ધ થશે તો સાથી ઠોકીને અમે આર્મીની મદદ કરશે. આપણે જે ધરતી ઉપર ઊભા છીએ એ ધરતી એ જ ધરતી છે જે રણછોડભાઈ, સવાભાઈ રબારી જે પગી થઈ ગયા, એ જ ધરતીના લોકો આજે કહી રહ્યા છે કે અમે સાથી ઠોકીને કહી રહ્યા છે કે અમે ભારતને મદદ કરીશું. બીજા લોકો જોડે પણ આપણે વાતચીત કરીશું. શું નામ છે તમારું? મારું નામ છે રાયચંદભાઈ ધુડાજી ઠાકોર. હું અહીંયા જલોયાના ગામનો જ વતની છું. હા, શું લાગે છે તમને? અમને લાગે છે કે અમને એમ કાંઈ લાગતું જ નથી. એમને આમ ખુમારી આમ એટલી જ છે, મને ખુશો જ છે કે ઇન્ડિયા પાકિસ્તાન લડાઈ એમાં
પાકિસ્તાનનો સફાયત બોલાવી દે ભૂકા બોલાવી ભૂકા બોલાવી દેવાના સેનામાં આપણે સૈનિકો જે મદદ માગે એ મદદ અમે દેવા માટે તૈયાર છે મારા ગામમાં અમારા દાદા હતા પગી રેવાજી જેઠાજી ઠાકોર સગતાજી જગસીજી ઠાકોર એમના હું પુત્ર તરીકે છું મને પૂરેપૂરો અમને અનુભવ જ છે એ ફિનિશિંગ રસ્તા બનાવ્યા રોડ બનાવ્યા એના અમે પૂરેપૂરો અનુભવ છે હમે ગામ કોણ છે હમે ગામ ક્યાં છે હમે વાળાનો કેમ્પ તમે પગીનું કામ કરો એમ પગીનું કામ તો નથી કરતો પણ મને પાકા અનુભવ મને પાકે જો આજે છે એમના બાપ દાદા પગીનું કામકાજ કરતા હતા એટલે પાકા એમના અનુભવ છે એટલે કદાચ એટલે પગીના કામમાં પગ કેવી રીતે જોતા પગે કાઢી નાખવા અત્યારે પગે માહિતી મળી જાય પગની માહિતી મળી જાય કોઈ લોકો ક્યાંથી આવેલો છે ક્યાંથી જાયેલો છે એટલો બધો અનુભવ પાકો અનુભવ છે અને અહીંયાથી જવું હોય કે બીઓપી જવું હોય તો આખા પાટા બધી નાખો તો યુપી ગુત નાખો કે આ યુપી છે ફલાણા નંબર યુપી છે એટલો બધો અમને અનુભવ છે કારણ કે રોડનું કામ કરેલું છે ફિનિશિંગ કામનું અમે કામ કરેલું છે તો હમલાનું કામ અમે કરેલું છે પાક્કી માહિતી છે અને લડી જ લેવાના મૂડમાં જ જ્યાં અચ્છા લડી લેવાના મૂડમાં લડી લેવાના તો મૂડમાં કદાચ સરહદ ઉપર યુદ્ધ થાય અને આર્મીને મદદની જરૂર પડે ફૂલ મદદ કરો ફૂલ મદદ તે દાડે અમારા દાદાએ કરેલી છે ને આજે અમે કરવા માટે તૈયાર છીએ કોઈ ડર બીજો નથી કે કઈ યુદ્ધ થાય તો શું થાય કોઈ ડર નથી ચલો કદાચ આર્મી ગામ ખાલી કરાવે અને એવું કહે કે બીજી જગ્યાએ રહેવા માટે જો તો રહેવા જશો કે અહીંયા ને અહીંયા રહીને આર્મીને મદદ કરશો જો રહેવા માટે સરકારને માન્ય રાખશો કદાચ મારું છોકરા માલ પશુ બારું રવાનું કરી દેશે બાકી યુવાનો હમ નહીં ચાहेंगे इधर से जाएंगे नहीं जाएंगे हम लड़ने के लिए तैयार ही लड़ने के लिए तैयार है हमारी सेना को हमारे भाइयों को हम मदद करने के लिए तैयार है तैयार रहेंगे એવું છે એમ જબર જુસ્સો છે શું નામ કાકા તમારું મારું નામ છે ઠાકોર રાયચંદભાઈ ધુડાજી રાયચંદભાઈ ધુડાજી ઠાકોર છું ઠાકોર છો પણ તો તમે એવું વિચાર કરો પાકિસ્તાનની અંદર ધારો કે પહેલા આપણે આ છેલ્લું ગોમ છે તો પહેલા તમારા પૂર્વજો હગાવાલા પાકિસ્તાનની અંદર અત્યારે રહેતા તો હશે રહેશે હોય હે રહેશે તો કદાચ યુદ્ધ થાય તો આપણા જ ત્યાં ધારો કે હગાવાલા હોય એ લોકો રહેતા હોય એ તો આમ થોડુંક એવું ના લાગે કે અમને નુકસાન જાય તમને જાય એમને તમે દયા આવે કે તમે એ પાકિસ્તાનના ભાવથી જુઓ છો કે કેવી રીતે જુઓ છો હવે દયા તો આવે પણ હવે એ બીજા પાકિસ્તાનના દેશમાં બેઠેલા છે એમાં કોઈ જોવાનું આવતું જ નથી કે ભાઈ હોય કે બેન હોય કે બીજી કોમ હોય કોઈ જોવાનું આવતું જ નથી જે આપણા દુશ્મન દેશના જ છે એ દુશ્મનો જ ગણાય આપણા એટલે પેલા તમે ધારો કે પેલા પાકિસ્તાન આપણે તમે રહેતા હશો ને તમારા પૂર્વજો અમારા પૂર્વજોનો આજે હાલે કોઈક અંદર રહી ગયેલા છે અને જે 1971માં જે આવતા રહ્યા છે અમારા અહીંના કુટુંબ જે હતા ને મેન સ્થળના માણસો એ અહીં આવતા રહ્યા અમુક રહી ગયા જે અમારા દાદા હતા મેં કીધું રેવાજી જગસીજી રણછોડ પગીના હંગાતે નોકરી કરતા હતા ત્રણ ભેગા હતા ત્રણ વીર માણસો હતા સમજ્યા રણછોડબા એકેલા હતા એવું ત્રણ વીર માણસો હતા અમારા પટેલ દાદાબા હતા રેવાજી જેઠાજી સગતાજી એમના પુત્ર અમારે પૂરેપૂરી માહિતી અમે નાના હતા એમને પાસે બે હતા બાપુ શું આપણે તમારા પૂર્વજો બાજુ પાકિસ્તાન કયા વિસ્તારમાં રહેતા એ વિસ્તારમાં રહેતા નહીં મજૂરી કરવા જતા આગળ પછી આ તારબંધી થઈ ગઈ ઓકે તારબંધી થઈ ગઈ એમાં પૂર્વજો જતા આવતા પાકિસ્તાન પહેલા અત્યારે તારબંધી છે પરંતુ યુદ્ધની માહોલ વચ્ચે એમને કહેવું છે કે સગાવાલા તો અમારા ત્યાંય રહે છે પાકિસ્તાનમાં પરંતુ અમે ભારત દેશના છે પાકિસ્તાન દેશના છે તો એ અમારા દુશ્મન દેશના છે જેથી અમારે એમને પ્રત્યે કોઈ હમદર્દી હોઈ શકે નહીં આ આપણી સાથે જોડાયેલા હતા આ ગામજનો બીજા પણ ગ્રામજનો છે એમના જોડે વાત કરીશું શું નામ છે તમારું ઠાકોર જલોયા વિહારોમભાઈ ગંગારોમભાઈ ઠાકોર જલોયા શું લાગે છે યુદ્ધને લઈને કેવો માહોલ છે ગામમાં યુદ્ધનો માહોલ અત્યારના સંકેતો દેખાય છે કે યુદ્ધ થશે આવી બધી સંકેતો હેડેર હશે પણ અમને અહીંયા આગળ કોઈ યુદ્ધ જેવું દેખાતું નહીં અને દેખાશે તો અમે વહીવટતંત્રના પડખે છો અને વહીવટતંત્રને અમે તમામ હેલ્પ કરશું ફોજને હેલ્પ કરશું વહીવટને હેલ્પ કરશું અમને કોઈ સંકેતો જેવું દેખાય રહ્યું એ તો આમ ગ્રામજનો દ્વારા શું તૈયારી સરપંચ દ્વારા શું તૈયારી ગામમાં કરવામાં આવી છે અમારી તૈયારી એવી છે અમારા ગામની અંદર એક ટીમ બનાવેલી છે અમારા ગામમાં જેટલા સાધન છે સાધનની એક યાદી બનાવી નાખી છે કે ફોજને કે વહીવટને ગમે ત્યારે ગમે તેવી જરૂર પડશે તો અમારી પાસે જે તે વ્હીકલ છે ગાડીઓ છે ટ્રેક્ટરો છે મોટરસાઇકલ છે આવી જ ગમે ત્યારે વહીવટને કે ફોજને જ્યારે જરૂર પડશે ત્યારે અમે એમના પડખે છું અને એમના ભેગા રહીશ અને અમને અત્યારે એવું છે કે કદાચ અમને ક્યાં દેખાતું નહીં પણ અમને તો કઈ યુદ્ધને આવું બધું ધોરણ બનશે તો અમે લડવા માટે તૈયાર જ છું લડવા માટે તૈયાર જ છું અમે અને કદાચ એવું બને કે ધારો કે જે આવવા માટેનો રસ્તો છે આપણે સુઈગામથી અહીંયા આવવા માટેનો રસ્તો આમ તો આ છેલ્લું ગામ છે અમે આયા બીજું કોઈ ગામ છે નહીં રસ્તામાં કદાચ કનેક્ટિવિટી તૂટી જાય અને તમારા ગામ બહાર ન જવાય અને ગામની અંદર કોઈ ના આવી શકે ગામની બહાર ના કોઈ આવી શકે એવી સ્થિતિ બને તો એવી સ્થિતિમાં તમે કોઈ તૈયારી કરી છે કે કોઈ કરિયાણું હોય કે રાખેલું હોય ખાવા જમવા બનાવવા
એવી બધી અમારી પાસે તૈયારી છે. અમે અમારી રીતે ફૂલ સ્ટોકમાં જ છીએ અને અમને કોઈ રીતની ડર કે એવો કોઈ અમારી પાસે કોઈ ડર માહોલ એવો કંઈ છે નહીં. અમે લડી લેવાના મૂડમાં જ છીએ. અમને કોઈ વાતનું ટેન્શન નથી. અમે તંત્રના પડખે છીએ. અમે ફોજના ભેગા રહેવાના છીએ, તંત્રના ભેગા રહેવાના, તંત્રને પ્લસ અમે ફોજને ફૂલ સહકાર આપવાના. ફોજને ફૂલ સહકાર ફૂલ આપવાનો. સહકાર એટલે આપવાના મતલબ લડી લેવાનું, લડી લેવાનું, પાકિસ્તાન સામે કોઈ બંદૂક લઈને તોય લડી લેવા તૈયાર. ભલે ફોજ કદાચ અમને હથિયાર નહીં આપે, બાકી તમામ રીતે અમે ફોજને સાથ સહકાર આપશું. ગાઈડ હથિયાર આલે તો હથિયારથી લડી હથિયાર ચલાવવાની અમારામાં વાહ ભાઈ, મેરા ભારત હથિયાર ચલાવવાની મહાન. અમારી ત્રેવડ છે. જોઈ લો આ એમને એમ ભારતની ભૂમિ મહાન નથી થઈ. આ વીરોની ભૂમિ છે અને આ વીરોની ભૂમિ ત્યારે જ મહાન છે જ્યારે આવા લોકો, જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે કે અમને જો ફોજ હથિયાર આપશે તો પણ અમે લડી લઈશું. તો નમસ્કાર મિત્રો, આપણે બીજા પણ ગ્રામજનો જોડે વાતચીત કરીશું અને આપણે બતાવીશું. મિત્રો, આપણે સરહદી વિસ્તારના ગામડાઓમાં ફરી રહ્યા છીએ. ત્યાં આપણે એને અહીંયા લોકો મળ્યા હતા. આપણે યુદ્ધના માહોલ વિશેની માહિતી મેળવી રહ્યા છીએ કે કેવો માહોલ છે, શું છે. તો એમના જોડે લોકો જોડે વાતચીત કરીશું. તો શું લાગે છે, યુદ્ધનો કેવો માહોલ છે? રેડી. ઓકે, શું લાગે તમને? ડર લાગે? ના, ડર નહીં લાગતો. કેમ? ડર નહીં લાગતો. બોમ્બ ને ગોળીઓ ફૂટે તો ડર નહીં લાગતો? ના. કેમ? એનું કારણ? અમારી પાસે સરકાર છે. સરકાર છે. હા. ઓકે, અને લડી લેવાનું થાય તમે મદદ કરવા તૈયાર? હા, મદદ કરવા તૈયાર. આખું ગામ મદદ કરવા તૈયાર? શું કેવું છે તમારું? આખું ગામ ત્યાં. એમ? હા, અને શું છે, કોઈ બીજી સરકાર દ્વારા શું સૂચનાઓ આપવામાં આવી? સાચવીત રહેવાનું, સાચવેત રહેવાનું. રાત્રે તો બ્લેકઆઉટ હતું. રાતે લાઈટો બાઈટો બધું બીજું ગામ દ્વારા કોઈ તૈયારીઓ કરવામાં આવી છે કે કદાચ? તૈયાર છે. એવું? આવો શું શું તૈયારીઓ છે? દે આપણા આપાએ જઈ, હા, બીજું તો શું કરે. કદાચ એવું થાય કે ગામમાં આવવા જવાના રસ્તા બંધ થઈ જાય તો પછી બીજું કોઈ કરિયાણાની વ્યવસ્થાઓ બધું બધી જ વ્યવસ્થા બધી વ્યવસ્થા. એવું છે એમને. તો આ ગામ છે જલોયા ગામ છે. લગભગ કેટલા મતદાન છે ગામનું? 950. 950 આજુબાજુનું મતદાન છે. ઓકે, તો આ ગામ છે. ગામની અંદર આપણે જોયું તો 950 આજુબાજુનું મતદાન છે. અને ગામની અંદર હજી હું તમને ફરી અને બધી સીમાઓ અને બધું જ બતાવીશું. આપણે જલોયા ગામની અંદર છીએ, જે પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ છે. તો મિત્રો, આપણે અહીંયા જતા હતા અને એક દુકાન છે. દુકાનની અંદર અહીંયા બધા લોકો ઘણા બધા બેઠા છે, ગ્રામજનો. લગભગ 11 વાગ્યાનો સમય છે અને લગભગ ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને એના પછી અહીંયા લોકો બધા બેઠા. એમના જોડે આપણે વાતચીત કરીશું બાય વન. એમના જોડે એમને પૂછીશું, એમની મુલાકાત લઈશું અને એમના જોડેથી આપણે જાણવાની કોશિશ કરીશું. કેમ છો? નમસ્કાર. નમસ્કાર. શું છે, કેવો માહોલ છે ગામમાં? બસ સારો છે બધું. એવું છે એમ? હા. અને અહીંયા યુદ્ધ એવું કોઈ અવાજો સંભળાવતા યુદ્ધ થતું એવું? ના, એવું કશું નથી. આ બધું એવું કશું નથી એમ ને? હા. શાંતિ છે અહીંયા? હા, શાંતિ છે આજે. ઓકે, શું શું સૂચનાઓ આપવામાં આવી? હાલમાં તો કોઈ આવી જ નથી. એવું? હા. રાત્રે દરમિયાન બ્લેકઆઉટ રાખવાનું, લાઇટો બંધ રાખવાની? આ લાઇટો બંધ જ છે બધી. લાઇટો રાતને દરમિયાન બંધ રાખવામાં? બંધ રાખવાની મારે. બીજી કોઈ સૂચના આપી હોય બીજું કોઈ નથી. ગામની અંદરથી કે આજુબાજુ સ્થળાંતર કરવું પડે છે ને? એવું? શું સ્થળાંતર કરવાનું કશું કીધું છે? કીધું છે બધું પાલન લાઇટનું કરવાનું એનું